નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે અને હું છું આપણી સાથે કિશન તિવારી। સમાચારોની શરૂઆત કરીએ આપણે સૌથી પહેલા મહત્વના સમાચારથી। વાત કરીએ આપણે કચ્છની, તો સાયબર ફ્રોડના મોટા રેકેટનો પર્દાફાશ થયો છે। જે આપણે વાત કરીએ તો પૂર્વ કચ્છ ગાંધીધામ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા લોકો સાથે લાલચ આપી અને અલગ અલગ બેંક ખાતાઓમાં રૂપિયા મંગાવી કરોડોની છેતરપિંડી કરનાર ગેંગનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। પૂર્વ કચ્છ સાયબર ક્રાઇમ પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓ સોશિયલ મીડિયા, ફોન કોલ અને મેસેજ દ્વારા લોકોને રોકાણ, લોન, કમિશન અને અન્ય લાલચ આપીને તેમના નામે બેંક એકાઉન્ટ ખોલતા હતા અને ત્યારબાદ આ એકાઉન્ટ્સનો ઉપયોગ કરી દેશભરમાંથી ફ્રોડની રકમ ટ્રાન્સફર કરાવવામાં આવતી હતી। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ ગેંગ દ્વારા કુલ 17 જેટલા સાયબર ફ્રોડના ગુનાઓ કરવામાં આવ્યા છે અને જેમાં કરોડો રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થયું હોવાનું બહાર આવ્યું છે। આ ગુનામાં સંડોવાયેલા અનેક બેંક ખાતાઓ ફ્રીઝ કરવામાં આવ્યા છે અને મહત્વનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે। સાયબર ક્રાઇમ પોલીસની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને ગુપ્ત માહિતીના આધારે કાર્યવાહી કરી અને 4 આરોપીઓને ઝડપી લીધા છે, જ્યારે અન્ય 4 આરોપીઓને પકડવા માટે તજવીજ ચાલુ કરવામાં આવી છે। પૂર્વ કચ્છ પોલીસે લોકોને અપીલ કરી છે કે કોઈ પણ અજાણ્યા ફોન કોલ, લિંક, મેસેજ અથવા તો લાલચભરી ઓફરો પર વિશ્વાસ ન કરવો। પોતાનું બેંક ખાતું, એટીએમ કાર્ડ, ઓટીપી કે અન્ય કોઈ પણ વિગતો કોઈને પણ આપવી નહીં। ગઈકાલે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન પૂર્વ કચ્છ દ્વારા એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાં ઓવરઓલ જે મ્યુલ એકાઉન્ટ ખોલીને અને એના એમોથી જે સાયબર ફ્રોડના જે બનાવોને અંજામ આપવાની એક આખી ગેંગ દ્વારા કરવામાં આવેલું હતું, એ બાબતની જે છે આખી એક ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે। આ ઓવરઓલ જે બનાવ છે અને આખી ગેંગનું જે એમાં ક્રાઇમ છે, આની અરજી તપાસ દરમિયાન જે છે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના વિગતો ધ્યાનમાં આવી। એના પછી માનનીય બોર્ડર રેન્જ શ્રી સાહેબ દ્વારા આમાં ઝીણવટભરી તપાસ કરવાની જે સૂચના મળેલ હતી, એ અનુસંધાને જે છે આ ઓવરઓલ જે આખી જે ગેંગનું ઓપરેશન હતું, એમાં 81 જેટલા જે બેંક એકાઉન્ટ છે એ આ લોકોના અલગ અલગ જે ગરીબ માણસો હોય જેમને લોભ લાલચ આપીને જે બેંક એકાઉન્ટ ખોલાવેલા હતા, એ 81 બેંક એકાઉન્ટના વિગતો પણ ધ્યાને આવેલી। એની સાથે સાથે જ્યારે આ બેંક એકાઉન્ટોની તપાસ કરવામાં આવેલી, ત્યારે જે સમન્વય પોર્ટલ છે એ પોર્ટલ પરથી પણ વિગતો મળેલ કે એ બેંક એકાઉન્ટ ઓલ ઇન્ડિયામાં જે છે એમાં થયેલી છે, જેમાં સાયબર ફ્રોડના જે છે ક્રાઇમ બનેલું છે। આમાં ખાસ કરીને જે ઓવરઓલ આ આખી ટોળકીની જે ક્રાઇમ કરવાની જે ઓવરઓલ એમો હતી અને કઈ રીતે એ લોકો કરતા હતા, એમાં મુખ્ય આરોપી જે છે યશ ભાટિયા છે। આ યશ ભાટિયા દ્વારા અલગ અલગ લોકોને સાથે રાખીને સૌથી પહેલા એક ફ્રોડ પેઢી ઊભી કરવામાં આવતી। બેંક ખાતાઓ ખોલાવ્યા પછી